10 મિનિટ પછી તમારા ભાભીનો બર્થડે 10 મિનિટ પછી તમારા ભાભી હેપી બર્થડે બુકે પહેલી વાર બુકે ના અંદર લોચો થઈ ગયો તો બુક શું કહેવાય ઘર હોય તો બર્થડે દાડે ઝઘડો કરવાની ચો આવતું પણ બર્થડે દાડે હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે રાતના 11:50 અને તમારા ભાઈએ આજે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે રાતના મોડા ચમકે 10 મિનિટ પછી તમારા ભાભીનો બર્થડે 10 મિનિટ પછી તમારા ભાભીનો બર્થડે છે. તો દેખો 11:50 એક્ઝેક્ટ ટાઈમ થયો હે તો આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આપણે બર્થડેમાં અત્યારે ઘેર મસ્ત કેક કાપીશું. કેક કાપી ખાઈને પછી ઊંઘાઈ જશું, બરાબર ને? શું થયું? ક્યાં હુઆ? ચો બહાર જાઓ રાતના 12 વાગે ચો બહાર જવાનું હોય? હા હેડ ચક બાર ઓટો મારવા આપણે જહા, બરાબર? તો ચલો આજના વ્લોગમાં શું કરીએ. આજનો વ્લોગ મસ્ત સ્પેશિયલ રહેવાનો હોય તો આજના વ્લોગમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો. આજે અમે શું કરીએ અને આજનો વ્લોગ તમને જોવાની બી મજા આવશે. તો ચલો છેલ્લા સુધી બન્યા રહેજો. 9 મિનિટની વાર છે તમારા ભાભીને બર્થડેની. તો ચલો કેક બેક કાપીએ, શું આપણે સેલિબ્રેશન કંઈક કરીએ છે કે શું કરીએ બધું અમે તમને બતાવીએ. તો ચાલા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારા ભાભી માટે આપણે દેખો આ ટાઈપની કેક લાવી છે. કેવી કેક લાગે ખાલી કોમેન્ટ કરજો. ચમ કે ઉતવાળમાં જેવી જુએ ને એવી ડિઝાઇન નથી મળી. એક બીજી કેક બી આપણે બનાવરાઈ છે પણ એ આપણે બહાર કટિંગ જઈને કરશું. અત્યારે ઘરે હરી કટિંગ કરવાની છે. તો કેવી છે કેક ખાલી કમેન્ટ કરજો. સારી છે કે કેવી લાગે? મને તો સારી લાગી, બીજી બધી ડિઝાઇનો કરતી થોડી સારી લાગી. તો ચલો આ કેકને જો ટાઈમ થવા દો, હજુ 5-6 મિનિટની વાર તો પછી આપણે આને કટિંગ કરીએ અને પછી બીજું સેલિબ્રેશન કરવાનું છે આપણે બહાર મસ્ત કરવાનું હોય. તમે ખાલી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવી જાય. તમારા ભાભીને ખબર નહીં સરપ્રાઈઝ આલવાની છે આપણે. તો ચાલો કટિંગ કરી લઈએ. સવિતાબેન શું કહે 12 વાગે? શું કહો સવિતાબેન? બોલો. બે ખેલ કાઢો. મારી મમ્મી કે બે ખેલ કાઢો. પહેલાં લડો હો અને પછી શું કરો હો? પછી નાટક કરો. પછી નાટક કરો. હાલ આપણે થોડી ઘણા પહેલાં અમારું ઉપડી ગયો તો ઝઘડો ના નતો ઉપડી ગયો ભાઈ? ઝઘડો ઉપડી જાય તો મસ્તી કરતા ઝઘડો ઉપાડો એ ખોટું કહેવાય. તો તારે બે હરકત છો મસ્તી કરવામાં. કઈ વાંધો નહીં. ચાલો મિત્રો ચલો કઈ વાંધો નહીં. હેપી બર્થડે. તો ઝઘડો તો શું કહેવાય ઘર હોય તો બર્થડે દાડે ઝઘડો કરવાની ચો આવતું પણ બર્થડે દાડે છે ઝઘડો કરો. બર્થડે તો જે 5 મિનિટની વાર છે તારી એટલે ઝઘડો કર્યો તો એ તો થઈ ગયો. આજ તો એનો બર્થડે હતો કે હોજી બુધમાં કે સવારમાં પણ બર્થડે તો આજ હતો કે બર્થડે આજ નતો. બર્થડે હવે આવશે. હવે 5 મિનિટ પછી આવશે. 12 વાગે પછી બર્થડે આવશે. સવારમાં એ વાત સાચી તો તારે પણ એ તો થાય. ઘર હોય તો વાહણ ખખડવા નહીં ભાઈ. તો તારે તો કઈ વાંધો નહીં મિત્રો. ચાલો ટાઈમ થવા આવી ગયો છે તો એટલે ટાઈમ છે પડતો નહીં યાર. 11:56 બગડી ગયો શું ફોન? હા બસ 57 થઈ. હા તો ભાઈ ફાઇનલી તમારા ભાભીનો આજે બર્થડે આવી ગયો છે અને હેપી બર્થડે ટુ યુ મારા ધર્મપત્ની. તુમ જીઓ હજારો સાલ ને પતિની વાતો મોનો ને પતિ હોમે ઝઘડો ના કરો. શું કેવું સવિતાબેન? બે એક જ જેવો છો. હા ઓદરું મનાડી બે લડા કરો. તો મારી મનાડીનો બર્થડે છે આજે ભાઈ. હાલ મેં થોડી ઘણા પહેલા અમે કૂતરા મનાડા ગોળી લડવાના છે પણ બર્થડે છે તો તુમ જીઓ હજારો સાલ. એ તો ભાઈ એનું મગજ એવું છે એટલે આપણે કોઈ કહેવાય ને અલે હાય બર્થડે દાડે. તો ચલો હા આ ભજવાડ એ તો બધું થાય. હાલ બધું મારો ગોળી. ચાલો ના થાય. હેપી હાલ મારો ગોળી હાલ બર્થડે ઉજવવા દો. હેપી બર્થડે બોલતો ખરા. હેપી બર્થડે હા ભાઈ સરસ. હોવર જીવો. ઘણી બધી બુદ્ધિ આલે ભગવાન તમને. તમને આલે. હા તો ભાઈ તો તારે નહીં જોતી ને બુદ્ધિ? ના તો ચલો ભાઈ ફાઇનલી તમારા ભાભી એક હા 5 છોકરાની માથ સાચી વાત છે. 5 છોકરાઓને આમ પાડી ખુદ અંભાળી નહીં કહેતી અને હા તો તારી. ચલો ભાઈ સવિતાબેન અંભાળશી તો તારી. સરસ લા ખબર દઉં બેંકો ખબર આવે. હા તો ચલો સવિતાબેન કેક ખવડાવી નો કે ગિફ્ટો તો હકીકત ના તો કસમ તો જૂઠ નહીં બોલું. ગિફ્ટો યાર રિયલી રામ તમે એટલી ખોળી ને ગિફ્ટો પણ હું જૂઠ નહીં બોલું. સરપ્રાઈઝ આવશે પણ થોડા દિવસ પછી આવશે. એકદમ જોરદાર આવશે. તને ગમી જાય એવી. પણ અત્યારે સોરી હું માફી માંગુ કે અત્યારે પણ હું ગિફ્ટો રનિંગ તને ખબર ને મને ગિફ્ટો રનિંગ તને ગમતી નહીં. હેડ તને હું મસ્ત સરપ્રાઈઝ આલું પણ મસ્ત સરપ્રાઈઝ આલું હેડ.
કઈ વાંધો નહીં. અત્યારે આલુ ગોળી મસ્ત સરપ્રાઈઝ આલો. તો ચલો ભાઈ, કેક બીજી કટિંગ કરી નાખી છે, તમારા ભાભીને આપણે ખવડાવી નાખી છે, અને હવે આપણે જઈએ છીએ, આપણા મિત્રો બહાર ઊભા છે તો એમના જોડે જઈને આપણે કેક કટિંગ કરી લઈએ. ઓકે, તો ચલો ભાઈ, હવે આપણે બહાર નીકળીએ છીએ. અને દેખો તમારા ભાભીનું થોડું મૌન રાખ્યું વરસાદે, શું કહેવું હે? યસ. તો એટલે ગળા થોડો ફુવારા જેવો આવતો હતો, હાલે માપનો જ છે, પણ થોડું મૌન રાખ્યું વરસાદે, શું કેવું? બરાબર. જો આપણે વધારે તો કોઈ આવડતું નહીં ડેકોરેશન ને બધું કરતે, પણ થોડું ફૂલ ને બધું મૂક્યું છે. બરાબર, થેન્ક યુ. બરાબર હે, યસ. કમ્પ્લીટ હે. યસ. અને પાછળ થોડા ઘણું ડેકોરેશન આપણે ત્યાં જઈને તમને બતાવશું. ઓકે મેડમ, કમ્પ્લીટ. તો ચલો બેસી જઈએ આપણે પેલી સાઈડ. તો ફાઇનલી મિત્રો બેસી ગયા અહીંયા ગાડીમાં, અને દેખો મેડમ ગુલાબની પત્તીઓ, આ છે ગુલાબની પત્તીઓ બધી, અને આ છે મારું ગુલાબ, અને ગુલાબના ઉપર ગુલાબની પત્તીઓ ફરીથી નાખો. શું કહેવાનું લાગ્યું? હેપી બર્થડે, તુમ જી 1000 સાલ. મારાથી ઝઘડો મત કરજો, આખા 12 મહિના સીધા કમ્પ્લીટ રહેજો. શું કહેવું? જો ભાઈ, મને હે ને રિયલના અંદર કોઈ એટલી બધી સરપ્રાઈઝ મેં તમને પહેલાં કીધું કે મને સરપ્રાઈઝ આલતે નહીં આવડતી, કારણ કે મેં સરપ્રાઈઝ કોઈને કસમથી નહીં આલી. બરોબર? હા, એટલે પણ હું એમ નહીં કહેતો, તો મારે સરપ્રાઈઝ ના ગમી તને એમ. જોઉં છું આગળ. હા, હજી જોઉં જોઉં છું. આજે એને મારા બર્થડે માટે મસ્ત આ લખાયું તો કહો હતો નહીં, આપણે ટ્રાય કરીએ જેવું. એક્સપેક્ટેશન મારાથી વધારે મત રાખજે, પણ એમ કે સારું. રાખી છે. તમારી ના રાખું તો કોનાથી રાખું? હા, પણ બાપ મેન જે સરપ્રાઈઝ આલવાની હતી ને યાર, રિયલ એમાં ખાચું કે ડિલે થઈ કે ના થઈ, એ મારી ભૂલ નથી હતી. તો તારી તો બે વધો નહીં, થોડા દિવસ પછી આવશો ખુશીમાં આપણે ફરવા જવાનું. સરપ્રાઈઝ હોય. શું કહેવું હે? તો તારી તો ચલો મિત્રો, અહીંથી આપણે નીકળીએ, અને બીજા એક ભાઈબંધ આવી એમને આપણે લઈ લઈએ. બે આપણા મિત્ર છે, એમને બી આપણે લઈ લઈએ, અને આપણે મસ્ત કોઈક એક અલગ લોકેશન ઉપર જઈ અને તમારા ભાભીનો આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ. ઓકે, દેખો તમારા ભાભી ગુલાબમાં બેઠા ને અમે એમને હાદી ખુરશીમાં બેઠા હે. તો તારી ઓકે. હા ભાઈ, ચલો ગુલાબ જ છે મારા બાજુમાં. ઓકે, તો ચલો ભાઈ, અહીંથી હવે નીકળીએ અને જઈએ કોઈક વ્યવસ્થિત બીજા લોકેશન ઉપર. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર, અને લોકેશન હું તમને બતાવી દઉં. કહું નહીં, ખાલી તમે ગેસ કરી નાખજો કે કયું છે. બરાબર, મેડમ બેઠા છે અંદર. શું કહેવું મેડમ? અને હકીકતમાં અમને લાગી ભૂખ બરાબરની છે. અમારું એક્સપેક્ટેશન જેવું હતું ને સેલિબ્રેશનનું, એવું થયું નહીં. કોઈ કારણોસર અમુક મિત્રો આવવાના થાય નહીં આવ્યા, અમુક ને કોઈ કારણોસર પ્રોબ્લેમ થયો એના કારણે નહીં આવ્યા, પણ કંઈ વાંધો નહીં. ચલો જેટલા એટલામાં આપણે ખુશી મેળવીએ. શું કહેવું હે? ઓકે, તમને હું બતાવી નાખું ડેકોરેશન જે નાના મોટું કર્યું છે આપણાથી થતું એટલે આપણે ટ્રાય કરીએ. ખાઈ જોઈ લો ડેકોરેશન કેવું છે. બરાબર હે? ખાલી તમે કમેન્ટ કરજો કે ડેકોરેશન બરાબર હે કે નહીં. દેખો શું કહેવું, આ રીતનું કરેલું છે. દેખે ઓકે, તમે ભાભીએ જો જોયું નહીં, હવે એને બતાવવાનું છે. તો ચલો આપણે એને બતાવી દઈએ. અમારા બે ભાઈઓનો સપોર્ટ ફૂલ છે બર્થડેમાં. ગઈકાલનું બધું ડેકોરેશન ના અંદર સપોર્ટની જરૂર છે. હા, સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે, મદદની જરૂર છે. રાઈટ વાત હે. ઓકે, રેડી? બધી ચાલ થઈ ગઈ બધી? આ ચમ મરી લે, નહીં ચાલવાની હોય ને. શું થયું? શ્વાસ ચડ્યો હોય. ચાલો ભાઈ, જો ના પોઈન્ટ ડીમ નહીં થયો, એના પોઈન્ટો હશે બધા. એક જ પોઈન્ટ ના જોયેલું બંધ થયો, એક જ પોઈન્ટ. આ અલગ છે ને આ અલગ એવું છે? હા, બરાબર. ઓકે, તો ચલો તમારા ભાભીને આપણે બહાર કાઢીએ અને એને બતાવીએ કે કઈ રીતનું આપણે ડેકોરેશન કર્યું છે. ચાલો મેડમ બહાર નીકળો. હેપી બર્થડે મેડમ, બહાર નીકળો. હેપી બર્થડે મેડમ, બહાર નીકળો. કેવું હે? બરાબર હે? મસ્ત. સારું હે? રિયલમાં સારું લાગે. હજુ ફુગ્ગા પેલા ભાઈએ નીચે મૂકવા કીધા હતા, પણ નીચે ફુગ્ગા મળશે ને એવા ને એવા ઉડી ગયા. એક ફુગ્ગાનું જૂથ તો હોયથી ઉડીને જ્યું શેડ પેલી મકા છો ઉડીને જ્યું ખબર નહીં. હે આમ કા જોઈ રહ્યા ને ફુગ્ગા પેલા ભોય ને, પણ હાલ શું પવન આવે ને એના કારણે. હે બરાબર હે ને? ઓકે, તો ચલો ભાઈ, શું કહેવાય, ઉભા રહો જો ભાઈ, ઉભા રહીજો. હા, ઓકે, એક મિનિટ. શું કહેવું? ભરતભાઈ અમારા પકડી રહ્યા છે મોબાઈલ. વ્લોગ નજીક આવવાનો કે અવાજ જ નહીં કેચઅપ થાય. ભરતભાઈ અમારો વ્લોગ શૂટ કરે છે, અને 1 મિનિટ ઉભા રહો. કયો બધું રમણ ભમણ થઈ ગયું. પહેલી વસ્તુ તો આંખે ખુલી હો યા હો બંધ,
दीदार उनका होता है हाँ? कैसे कहूँ मैं ओ यारा हैप्पी बर्थडे तुम जियो जारो साल बरोबर है મસ્ત સારું હે ને હા? બુકે પહેલી વાર બુકે ના અંદર ય લોચો થઈ ગયો તો બુકે મારા વજન ખરાબ આલ્યું મોટું અને મેં તો લઈને આવ્યું તો આવડું બુકે આલ્યું યાર પેલા બુંડા કીધું બુકે થોડું મોટું ના કરો એટલે કે તમારે પહેલા કહેવું પડે કે અને આ પાછું બુકે બીજા દોસ્તર મેં મોટું કરાવવા આલ્યું હતું પણ બીજા ભાઈએ ઓર્ડર કર્યો કે તો આટલું કર્યું પણ બરાબર છે ને સારું છે સારું લાગ્યું 100% પાક્કું હા ઉભો રહે વધારે તો કોઈ નહીં લાવ્યો પણ આ એક મિનિટ જો વધારે એક્સપેક્ટેશન નહીં પણ એક તાર માટે મસ્ત ગિફ્ટ લાવ્યો હું બરોબર મેન ગિફ્ટ તો આલવાની બાકી છે પણ મને એની જોડે બધું હે પર્સ છે ઘડિયાળ ટોટલ એટલે કોઈ એક્સ્ટ્રા કોઈ લાગે એવું હતું ના તો ભાઈ મેં મારા આઈટમ એના માટે લાવી પણ આપણે આઈટમ ઘરે જઈને ખોલશો બરાબર હે શું એ ગેસ કર ના હાલ ખોલ દો અમે હા બ્રેસલેટ કે એવું કહે છે હા ગળામાં પહેરવાનું હા એ ટાઈપનું ગેસ કમ્પ્લીટ જ કર્યું એને બરાબર તો ચલો સેલિબ્રેટ કરવાનો બાકી છે પણ એરિયો સેલિબ્રેટ આપણે રીલ્સ બનાવવાની છે એના અંદર મેન રીલ્સ બનાવવાની છે તો ચલો વ્લોગના અંદર તો બતાવી દઈએ તમારા ભાભીના મોબાઈલમાં આપણે શૂટ કરી દઈએ ઓકે બરાબર ને અને અમારા 4 સિવાય હોય કોઈ બીજું છે ના બરાબર બરાબર હે ભરતભાઈ સેલિબ્રેશન આ સેલિબ્રેશન છે ડેકોરેશન ઓકે ઓકે ભાઈ બરાબર 0-0 ગમ્યું 100% ઓકે ચાલો તો મસ્ત આપણે રીલ્સ બનાવીએ રીલ્સમાં બનાવશું ને તને ઓર મજા આવશે ખાલી તું જો એક નંબર રીલ્સ બનાવીએ ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી ભાઈ પહેલાં બધા ટેટાને બધા ફોડવાના હતા દેખો ફોડીનો છે કમ્પ્લીટ પણ એનો અમે વિડીયો શું કહેવાય રીલ માટે લીધું એટલે વ્લોગમાં શૂટ કરવાની સેટિંગ જ નહીં થતું હે અને કેમેરામેન બી એવું છે કે અમારા પાસે બે જ છીએ એટલે એક શું કહેવાય ફટાકડા હળગાવે તો એક શૂટ કરે અને કે બે મોબાઈલ હોય ને તો બેનું ભેગું થઈ જાય રીલ બી શૂટ થઈ જાય ને એક પેલું બી શૂટ થઈ જાય બંને તો ચલો તમારા ભાભી માટે દેખો બીજી કેક આરીમું લાયા હો જેવી કેક એ ખાલી કોમેન્ટ કરજો એકદમ સિમ્પલ અને સોબર કેક કેવી લાગી સારી છે બરાબર 100% ઓકે તો ચલો ભાઈ આ કેક આપણે કાપી દઈએ અને શું કહેવાય ક્રેકર બધા સળગાવવા નહીં તો બધા ક્રેકર આપણે સળગાવી દઈએ એવી બી રીલ્સ બનાવી દઈએ મેન ટાર્ગેટ રીલ્સનો જ વધારે છે શું કહેવું યસ હે ને બધી ઓકે reels બનાવવાની. તો ચલો ભાઈ હવે મસ્ત રીતે હોય ક્રેકર સળગાવીએ ને તમારા ભાભીને હું મસ્ત શું કહેવાય કેક આલતો જો કેક આપણે કટિંગ કરીએ એવી રીલ બનાવીએ ઓકે તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ચલો કેક એકદમ ગળી જઈએ તો કેક આપણે કાપી દઈએ બરોબર અમે કોઈ ક્રેકર હળગાવ્યા પણ ક્રેકર તો એટલો હેવી હતો ને કે એ મુએ બળતો હતો ને તારા ભાભી તો એવી ડરતી હતી મારે તો પાછો તણખાવા ઉડતા હતા કે જોરદાર તો મને પોઝિશન નહીં બદલે તને બીક લાગતી હતી તો તારી બધા આ ફટાકડા ઉપર આવ્યા ને બધા ફૂટો ધાર્યા હે તો ચલો ભાઈ કેક તો ધારે કપવરાય બરાબર ભાઈ નજીકથી શોટ લો ને અવાજ જ નહીં આવે કેક કાપી દઈએ ફટાફટ ઓકે બટરફ્લાય કેક એ થોડી ગળી જઈ પતંગીઓ નથી કાપ દિલ કાપે ભાઈ ભાઈ ગળી ગયો કે તું કહેતી મારે વ્હાઈટ કેક જોઈએ વ્હાઈટ લાઈન બરાબર હે ને સારી છે હેપી બર્થડે ટુ યુ બોબી દેવલ હા આજુબાજુ હોનાનો પટ દેખાણો નહીં દેખાણો આજુબાજુ હોનાનો હા ગોલ્ડન નોસેલી ફ્રેમ પેલા મારે તને ખબર પડે કે ચાલે તે તો બહુ છે બર્થડે દાડે પહેલા ના ખવાય ઓકે લો ભાઈ ચલો હેપી બર્થડે હોવર જીવો થેન્ક યુ બરાબર કે મસ્ત છે બરાબર હે લો હું થોડી ખાલી ખાઈ દઉં મસ્ત હે લે માં લો ભાઈ લો બરાબર ખવડાવી દો હો વાંધો નહીં મારા ભરતભાઈ કેક ખવડાવે છે દિનેશભાઈ કેક ખવડાવી દો હા મોટો ખંગાળવું હોય તો ફાઇનલી મિત્રો અમારું સેલિબ્રેશન થઈ ગયું કમ્પ્લીટ ઓકે અને ઓન બંધ કરી ઓટોમેટિક આ બંધ થઈ ગઈ હવે ઓયના સેલ પટી ગયા ને ઓયનો છેલ્લો બેચારાનો જીવ હતો તો ધીમે ધીમે જાય છે હે અને જે આ વસ્તુ તો દેશું જ નહીં આ વસ્તુ બધા માટે દેખ્યો આ તાર તકિયા માટે તો વાપરે એના માટે સ્પેશિયલ લીધું હવે તને શું છે કે બાજુ મૂંઘે શું કહેવાય યાદ આમ રહે કે ભાઈ મેં ગિફ્ટમાં આલી ગયા શું કેવું સાચી વાત કે મિત્રો તો તાર હા એ તો વરસાદનું પલળી ગયો ખાલી વરસાદ ના હોત ને થોડો વરસાદ તો એમ એટલો બધો આપણને કોઈ નડ્યો નહીં એટલું સારું છે કે વરસાદે આપણે હેરાન નહીં કર્યા હે ના કે વરસાદ રોજ આ ટાઈમે આવતો તો આજ તારા નસીબ હારે કે દેખો ધુમ્મસ આખું વાતાવરણ કરેલું હોય પણ વરસાદે હેરાન નહીં કર્યા ધુમ્મસ થી હક ધુમ્મસ થઈ છે તો યાર હા તો ધુમ્મસ જ છે આખા વાતાવરણ બધે ધુમ્મસ છે તારી ફૂલ ધુમ્મસ છે તારી તો તારી
તો મસ્ત ધુમ્મસવાળું વાતાવરણ થયું. સમજી લો કે અમે મોન્ટમાં જ આવી જઈએ. એમ જ સમજો મોન્ટનું સેમ વાતાવરણ હાલ થયેલું હોય પડ્યું હોય છે કે મોન્ટમાં આ કન્ડિશનનું જ વાતાવરણ હોય. દેખો હાલ આવું વાતાવરણ જ હોય ને. આ દેખો કેટલું ધુમ્મસ દેખાય લાઇટિંગના. આ દેખો બધે આ બધે જુઓ તમે મોબાઈલમાં એટલું બધું દેખાતું નહીં, આખું પ્રોપર ધુમ્મસ જુઓ. પેલો હોમે ધોબલો બી ધુમ્મસવાળો જ દેખાતો હશે કમ્પ્લેટ. શું કહેવું હે? હા ફટાકડા લઈ અને ટાઈમ કેટલો થયો ખબર હે? 1:30 વાગે. 1:30 નહીં, ટાઈમ બધા 1:45 થઈ ગયા. કમ્પ્લેટ 2 વાગી ગયા. જો 1:59 થઈ છે. ભૂખ લાગી. ઓકે ભૂખે લાગીને ફટાકડા બધા પડ્યા આપણે લઈ લઈએ અને ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ નોખી દઈએ. શું કહેવું હે? ઓકે કચરો ના કરે, પેલું એકદમ ઉડીને ગયું. બધે ઓલરેડી કચરો જ ફેલાયેલો હોય પહેલી વાત તો. પણ આપણે કચરા પેટીમાં જ નોખી દઈએ ને, લઈ લે લઈને શું કાંઈ જવું હોય હોયથી. તો ચલો ભાઈ, આ વિડીયોમાં ખાસ લેવાનું કારણ એ જ છે કે આર્ગ્યુમેન્ટ પબ્લિક કોઈ ના ઉઠાવે, કમ્પ્લેન્ટ ના ઉઠાવે. આર્ગ્યુમેન્ટ છે સોરી, કમ્પ્લેન્ટ ના ઉઠાવે પબ્લિક. હા કે તમે ભાઈ આ રીતે ઓમ કર્યું તેમ કર્યું, એટલે આપણે લઈ લઈએ. એટલે કોઈને કોઈ વિડીયો ના બનાવે તો કોઈને ખબર ના હોય, કોઈ ના કરે પણ વિડીયો બનાવે. હા કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો ચલો ભાઈ એક થઈ મિનિટ. જા નીકળી ના એ તો હું નાખી દઉં ડસ્ટબિનમાં નાખી દઉં ને. આ આપણા સંબંધીની દુકાન એટલે હોતો નહીં પાછો. ઓકે હવે ચલો એ ભાઈ સવાર જોઈ લે કે આટલો બધો કચરો મારો છો આવ્યો ચોથી. એ તો ફોન કરીને કહી દઉં હું. તો ચલો ભાઈ નાખી દઈએ કચરામાં. અને ભાભીના સરપ્રાઈઝ ગિફ્ટ મળી જઈએ. વાત કહું શું મળી સરપ્રાઈઝ? ઊભા થવા છે કે આ ધાર એવી અડી કે કપાળમાં દડીમાં લઈને હે એવી ધાર અડીએ કે કપાળ એ કરી ઉભા હે. ઓકે તો ચલો અહીંથી નીકળીએ. હોય ને કોઈએ નાસ્તો નહીં કર્યો કે કોઈએ ખાધું નહીં. મેં બી તો નાસ્તો કર્યો સાચું. તમે દૂધ ખીચડી ખાધી? દૂધ ને ખીચડી થોડા ઘણી ગાધી છે. તો ચલો હવે બસ સ્પોટ તો આપણે જો ચાલુ નહીં હોય પણ કદાચ પેલા ચાલુ છે ને બધા પેલા ચાલુ છે ને મેગી આપણી મેગી ચાલુ છે ને. તો મેગી પોઈન્ટ ને બધું ચાલુ છે. તો ચલો ત્યાં જઈને આપણે શું નાસ્તો કરીએ અમે તમને બતાવીએ. તો ચલો અહીંથી હવે નીકળીએ. બધું આપણું કામ પતી ગયું. ઓકે ડન દિનેશભાઈ? ઓકે ચલો હા ઓકે કહો ડન. ચલો ખાલી મિત્રો ખાલી દેખો જેટલું ધુમ્મસ થઈ ગયું. દેખો મોબાઈલના અંદર તો થોડું ક્લિયર દેખાય, બાકી ઓખેથી એકદમ એટલે એકદમ ધુમ્મસ થઈ ગયું. કેવું દેખાય સોલિડ ના? બધી લાઈટો ને થોડું ડેકોરેશન કરેલું હોય ને બધી લાઈટો ને એવું લાગે સેમ ટુ સેમ. હા હા મોબાઈલ ના અંદર ઓમ બી ક્લીન જ લાગે, બાકી ઓખેથી જુઓ ને તો પ્રોપર ધુમ્મસ લાગે તમને કમ્પ્લીટ. દેખો જેટલું ધુમ્મસ થયેલું હોય. તો ચલો ભાઈ હવે જોઈએ આગળ બજારમાં કોઈ નાસ્તો બીજો ચાલુ કે નહીં ચાલુ. 2 તો વાગી જાય, જોઈએ ચલો. તો ફાઇનલી મિત્રો ત્યાંથી આવી ગયા ઘરે. મસ્ત પરોઠા ચા ને બધું ગાધું. 2:30 વાગે ગાધું અને હવે આવી ગયા ઘરે. હાલ કેટલો ટાઈમ થયો? 3 વાગે. 3:16 થઈ ગયા. 3:16 એટલે 3:15 થયા બરોબર. ઓકે મેડમ હજુ રાતના 3:15 સ્નેપ પાડે છે અને તમારા ભાભીને મેં ગિફ્ટ આલી યારી. હા ઓકે સ્નેપ મેકાઈ ગયો. એ ફૂલ છો મેચ્યું મારા પાસે? કોણ ઉપર ફૂલ છે મેકવાનું આવે? સ્નેપ પણ મારે છે મારા પર કોણ ઉપર ફૂલ મેળ દીધું બોલો. ઓકે ચલો તમારા ભાભીને ચેવી લાગે છે મારી સરપ્રાઈઝ? ચેવી હે? હારી હે? મસ્ત હારી હે ને? દેખો બતાવું પબ્લિકને. મસ્ત મેં એના માટે શું લાવ્યો? શું કહેવાય? હા પેન્ડલ. પેન્ડલ મસ્ત મેં એના માટે પેન્ડલ લાવ્યું છે. એ જોઈ લો ખાલી. મેન હવે આવશે. આ મેન type. તો અઠવાડિયા પછી. આ મેન નહીં, મેન તો હવે આવે. જે મેન બનાવવા આવ્યું હતું ને મેનના અંદર 2 ઓપ્શન હતા. એક એક્ટિવા હતું અને બીજું હતું આ રહ્યું. પણ આ એક્ટિવા કરતી મારું બજેટ બહાર જતું રહે. પણ કીધું કહો હતો નહીં હાડો તો તારી એક્ટિવા તો રિયલીમાં કોઈ જરૂર નહીં. ઘણી પબ્લિક એવી કોમેન્ટ કરી હતી કે આશુ ભાભીને એક્ટિવા લઈ આલો. ઘણા એમ કે ના એક્ટિવા મત લઈ આલો, પણ એ તો પહેલાં લાવશું એમ કહેવાનો મતલબ શોર્ટમાં. મસ્ત હે ને? સિમ્પલ મેં માટે મસ્ત વધીને લીધું. એકદમ સિમ્પલ હે. ચાંદીનું બ્રેસલેટ છે. શું કહેવાય બ્રેસલેટ છો? આ રહ્યું પેન્ડલ છે. ચેન પેન્ડલ દેખી લો. મસ્ત હે. ઓકે સારું લાગ્યું રિયલમાં? ઓકે તો ચલો ભાઈ મોઢું ધોઈ દઈએ. અને ખબર નહીં આજનો બ્લોગ કેટલો ઉતર્યો છે કે મેન યાર સેલિબ્રેશન તમને બતાવ્યું હતું પણ એ મેં બતાવી જ ના છે. જેમ કે એના મોબાઈલના અંદર જ રીલ શૂટ થતી હતી અને તમારા ભાભીના મોબાઈલના અંદર આપણે શૂટ કરો પણ શૂટ કરવાવાળા માણસો હતા. જેમ કે વરસાદી મોસમ હતું એટલો અમારા નસીબ સારા હતા કે અમારે ખાલી કલાક ડેકોરેશન કરવું ત્યારે વરસાદને તો મસ્ત ધુમ્મસવાળું મસ્ત વાતાવરણ થયું. પણ જે હા પણ જે માણસો થાળી કાઢી અમુક એક બેન હતા આયા કે તો એના કારણે થોડું ખાલી વિડીયોમાં જ, બાકી બધું તો મારે તો મસ્ત સેટલમેન્ટ થઈ ગયું તો મજા આવી. ઓકે તો ચલો પહેરાવી દઉં હું અને પછી મસ્ત હાથ પગ ધોઈ અને સૂઈ જઉં ને કાલ સવારે પછી તમને
મળું. એટલે મિત્રો ગુડ મોર્નિંગ. આજે થઈ ગયો છે બીજો દિવસ અને તમે ભાભી નાવા માટે પાણી ભેજ્યું ને હવે ઠરી ગયું એટલે મારી શું કહે ખબર હે તમે નાહી લેજો કે ફટાફટ. મતલબ એ માણસ કાલ રાતના કેવું લાગ્યું તમને? ઊભા થવા જેવું અડિયો કપાળમાં હોય હે. અને દેખો હવે ભૂખ લાગી મસ્ત 10 વાગે આવ્યા કોઈ એટલે કોઈ નાસ્તો નહીં બનાવ્યો. આજે એનો બર્થડે છે એટલે ફોર્મમાં પાર્ટી. બહાર આવે વરસાદ બરાબર, બહાર વરસાદ આવે છે અને શું કહેતા શું ખાવું કે આટલું નહીં કરો મારા માટે સમોસા નહીં લાવી કહો બોલો શું કરવાનું? પલળતા લેવા જાઓ, પલળતા લેવા જાઓ દાવ બોલ પાક્કો. રિયલમાં વરસાદ આવે. ચલો વરસાદ થોડો આવે તો ચલો ભાઈ આપણે પલળતા સમોસા લેવા જઈએ. પણ એ વ્લોગ તમને નેક્સ્ટ બતાવવામાં આવે છે કેમ કે આજ આખો બીજો દિવસ ઉગી ગયો છે. તો હવે આજનો વ્લોગ આપણે નવો ફરીથી શરૂ કરીએ. ઓકે તો ચલો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ. તમને સેલિબ્રેશનનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો ખાસ. બરાબર તમે સેલિબ્રેશનમાં તો તમે નહીં જો એક કોમ કરે હું તમને બધા ઓવરલે કરીને ક્લિપો બતાવે બરોબર. તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. તમને કેવો લાગ્યો બર્થડે સરપ્રાઈઝ? સારું લાગ્યું 100%? ઓકે ચલો લાઈરા ખુશ રહો, જિંદગીમાં આગળ વધો બરોબર. તમે બી આગળ વધો. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અમારા બે ચડ્ડાવાળા માણસોનું તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે તો ચલો બાય બાય. જય હિન્દ જય ભારત.